ગરીબ ગુજરાત આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમમાં। તો આજના દિવ્ય દિવસે આપને હું દર્શન કરાવીશ એવો અક્ષત કુંભ જે અયોધ્યાથી આવ્યો છે। એ આપણું લીંબડી એક છોટા કાશી છે અને છોટા કાશીના અલગ અલગ મંદિરની અંદર ફર્યા પછી આજે માતાજીના મંદિરે આવી ગયો છે અને આ અક્ષત કુંભનું ભવ્ય આ મંદિર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે। તો સૌનો પણ આભાર માનીએ। સાથે સાથે જે 16મું મંદિર છે, સાથે સાથે એક ભાઈ જોડે વાત કરીશું। નમસ્કાર સાહેબ, આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમમાં। જય શ્રી રામ। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આજે 16મા મંદિરે આપણે આવેલા છીએ, ત્યાં ભવ્ય બહેનોએ દીકરીઓએ બધાએ સ્વાગતનું આયોજન ગોઠવેલું છે। વિશ્વ હિન્દુ પરિષદ લીંબડી પ્રખંડ, હું પટેલ ભરત મંત્રી છું અને અહીંયા છે બહેનોનો ઉત્સાહ આનંદ અનેરો છે। આજે એક વાત હું કહેવા માગીશ, બહેનો અહીંયા હાજર છે ને જાજી સંખ્યામાં, તો આપણે અયોધ્યા જ્યારે રામચંદ્ર ભગવાન પહોંચ્યા ત્યારે જે વાત હતી કે બધા કહે કે જય શ્રી રામ, રામ વિજય મેળવો। એમ વિજય તો મેળવો જ તો બધાના સહયોગથી, પણ સાથે સાથે સીતાજીનો પણ એટલો જ સહયોગ હતો એમ કે પોતાનું ધૈર્ય આવી રાક્ષસો વચ્ચે પોતાનું સંયમ નિયમ રાખીને પોતાને મહાન સતી એવા કહેવાના, એવા દરેક બહેનો દરેક માતાજીઓ મહાન સતી જ છે, સીતાજી જ છે। પણ રાક્ષસો કોઈ પણ આપણા ઉપર આવે, કોઈ પણ વાતચીત કરે કે કોઈ પણ આપણને દબાણ કરે તો આપણે જે ડરવાનું નથી। અત્યારે કળીકાળમાં સતી જ છો બધાય, પણ આપણે એટલું પોતાની રીતે સંયમી રીતે વ્યવસ્થિત રીતે રહીશું તો આપણો ભારત દેશ અખંડ થઈ જશે, અખંડ આપણે યોગમાં આગળ વધી શકશો બધાય। આના પછી આપણે આ અક્ષત કુંભ જે છે આના પછી આપણે મહાલક્ષ્મી મંદિરે પરત આપણે અહીંયા સ્થાપિત કરશું એમ। પછી કોઈ અમારા પદાધિકારીઓ જે છે એ પોતાના ઘરે પણ લઈ જઈ શકશે। હા, નીલકંઠ વિદ્યાલય જે છે એ આપણે આખા ગામમાં કલશ યાત્રા કાઢવાની છે। આપણે આજે અક્ષત કુંભ આવ્યા ને એ આખા લીંબડી શહેરમાં આપણે કાઢવાની છે, એનું પણ ભવ્ય આયોજન થઈ જ રહેલું છે। અને એમાં તે દરેક આપણા નગરજનો, દરેક ભાઈઓ બહેનો એ શોભાયાત્રામાં જોડાઈશું અને નિહાળશું આપણે બધા સાથે। જય શ્રી રામ, જય જય શ્રી રામ। ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબે વાત કરી કે અક્ષત કુંભ અલગ અલગ મંદિરો ફરી અને અહીંયા બહુચરાજી માના મંદિરે આવી ગયો છે। સાથે મંદિરે જે આ અક્ષત કુંભનું સ્વાગત કર્યું, તમને ખૂબ ખૂબ આભાર માનીએ। અને આ જે દિવસો અહીંયા અક્ષત કુંભ રહેશે તેનું પૂજન પણ કરશે। તો સાથે સાથે આ મંદિર આની સિવાય બીજું શું અહીંયા કામ કરશે 22મી જાન્યુઆરી સાહેબ? અહીંયા દીપ અમે પ્રાગટ્ય કરવાના છે, જે રામ મંદિર બનવાનું છે દીપ પ્રાગટ્યની ધૂળની
એવું અહીં વિશેષ આયોજન આપણે આયોજન 22 તારીખે જેમ દિવાળી જેવા ખૂબ દિવાળી આપણે ઉજવવાની 22 ખૂબ ખૂબ ધન્યવાદ. તો વાત કરીએ તો 22મી જાન્યુઆરી એટલે હિન્દુને વિશ્વના હિન્દુને માટે એક ગર્વનો દિવસ એટલે 22મી જાન્યુઆરી. તો 22મી જાન્યુઆરી આપણે લીંબડીને અયોધ્યા બનાવવાનું છે અને 22મી જાન્યુઆરી આપણા ઘરને રંગોળી સુશોભિત કરશું તેમજ આપણા ઘરને પણ સરસ મજાનું શણગારશું. સાથે સાથે આપણો જે પણ વિસ્તાર હોય ઘર હોય દીપ પ્રાગટ્ય પણ કરશું અને આપણે લીંબડીને બીજું અયોધ્યા બનાવશું. તો સાથે સાથે શ્રીરામ ભગવાનની જય જયકાર કરીશું. જય જય શ્રીરામ, જય જય શ્રીરામ. તો મારી